ફેસબુક કે પછી બીજા કોઈ સોશિયલ મીડિયામાંથી ધોધમાર પૈસા કેમ કમાવા ને એની એક ગેરંટેડ ટ્રીક આજે શેર કરવાનો છું. એટલે આજે વિડીયો છે ને એ બીજા વિડીયો કરતાં અલગ છે. એટલે જો તમારા કોઈ મિત્રોને કન્ટેન્ટ ક્રિએટર બનવું હોય ને તો એની સાથે આ વિડીયો શેર કરજો, કેમ કે એક ઉપયોગી ટ્રીક છે. હવે અહીંયા હું જે કહેવાનો છું ને એ એકદમ સરળ ભાષામાં છે, પણ એ વાતને ખોટી ના સમજવી, કેમ કે મારી પાસે ઓલરેડી યુટ્યુબની 2 ચેનલના સિલ્વર પ્લે બટન છે, બરાબર? એટલે પણ એવું પણ નથી કે હું કાંઈ હવામાં વાત કરું છું. એક સમય એવો હતો 2021-22નો કે આ ચેનલમાંથી મહિને 1 લાખ રૂપિયાની આવક આવતી, પણ અત્યારે હું મારો બધો સમય મારા પોતાના કામમાં આપું છું અને યુટ્યુબ પર એમાંથી વધારે ઇન્કમ આવે છે. એટલે હવે મારી બધી ચેનલો ડેડ પડી છે. પણ બટન છે એટલે તમને એટલા માટે બતાવું છું કે તમે મારી વાતને મજાકમાં ના લો, એમ કે હું સાચી વાત કરું છું. વાત સરળ ભાષામાં હશે એટલે પહેલી રીતે તમને એવું લાગશે કે મજાક છે, પણ એવું નથી. સોશિયલ મીડિયામાંથી જ્યારે પૈસા કમાવાની વાત આવે ને ત્યારે સૌથી એક સરળ કમ્પેરિઝન છે કે જેટલા વધુ વ્યૂ એટલા વધુ પૈસા. અને તો હવે સવાલ એ થાય કે સોશિયલ મીડિયામાં તમે જે વિડીયો પોસ્ટ કરો એમાં વ્યૂ કેવી રીતે લાવવા? તો એના માટે તમે સમજો કે ફેસબુક કઈ રીતે કામ કરે છે. તો તમે જ્યારે કોઈ વિડીયો અપલોડ કરો ને ત્યારે અમુક લોકોને ફેસબુક તમારો વિડીયો બતાવે છે. તો એ લોકોને વિડીયો પસંદ આવે તો બીજા થોડાક લોકોને વિડીયો બતાવે છે. તો એ લોકોને પસંદ આવે તો વધુ થોડાક લોકોને યુટ્યુબે વિડીયો બતાવે છે અને એ જોવે તો ત્યાંથી આગળ શેર કરે. એમાં એક સાયકલ શરૂ રહે. એટલે જ્યાં સુધી લોકો તમારો વિડીયો પસંદ કર્યા કરે ત્યાં સુધી એ લોકોને બતાવ્યા કરે, એટલે ત્યાં સુધીમાં વ્યૂ આવ્યા કરે. તો હવે સવાલ એ છે કે ફેસબુક કઈ રીતે નક્કી કરે છે કે લોકોને તમારો વિડીયો ગમે છે કે નહીં એમ? તો એના માટે શબ્દ છે એન્ગેજમેન્ટ. હવે એન્ગેજમેન્ટ એટલે હું, તો જ્યારે તમે કોઈ વિડીયો અપલોડ કરો ને તો જે યુઝર હોય એ એની સ્ક્રીનને સ્ક્રોલ કરતા હોય, બરાબર? તો જ્યારે એની ફીડમાં એ વિડીયો આવે ને તો ત્યારે એને ઇમ્પ્રેશન કહેવાય કે ભાઈ તમારા વિડીયોને એક ઇમ્પ્રેશન મળી છે. હવે સ્ક્રીનને પોઝ કરી અને જે યુઝર હોય એ તમારો વિડીયો જોવે તો એને વ્યૂ કહેવાય. અને વિડીયો જોયા પછી એના ઉપર એ કોઈ પણ પ્રકારનું રિએક્શન, લાઇક કરે, કમેન્ટ કરે, શેર કરે, વિડીયોને સેવ કરે, તો એ બધું છે ને એન્ગેજમેન્ટ છે. હવે તમારી કન્ટેન્ટનો જેટલું એન્ગેજમેન્ટ સ્કોર વધારે એટલા વધુ લોકોને તમારો વિડીયો ફેસબુક બતાવશે. એટલે હવે સવાલ ફરી જાય છે. સવાલ એ છે કે તો તમારી કન્ટેન્ટમાં ઓડિયન્સને એન્ગેજ કઈ રીતે કરવું એ? હવે છે ને આના માટે સરળ રીત તો એ જ છે કે તમે ખૂબ હાઈ ક્વોલિટી કન્ટેન્ટ બનાવો. પણ મારા અનુભવના આધારે એટલું તો હું ચોક્કસ કહી શકું કે ઇન્ટરનેટના જમાનામાં ઓનલાઈન કન્ટેન્ટ જે હોય છે ને એમાં ક્વોલિટીનું કોઈ મહત્ત્વ નથી. અહીંયા કન્ટેન્ટ જેટલી વાહ્યા તેટલા વ્યૂ વધારે. તો તમે કઈ રીતે કન્ટેન્ટ બનાવશો? તો તમારે શું કરવાનું છે? તમારે એવો સબ્જેક્ટ લેવાનો છે કે જે વાતમાં વિરોધીઓ વધારે હોય. હવે કઈ રીતે? તો માની લો કે તમારે મૂવીને લગતો એક વિડીયો બનાવવો છે. હાલો ધુરંધર મૂવીનું એક્ઝામ્પલ લઈ લો. તો તમારે શું કરવાનું છે કે ધુરંધર મૂવીના વખાણ નથી કરવાના, એના વિશે ભલે નાની એવી વાત હોય પણ નેગેટિવ વાત કરવાની છે. એનાથી શું થશે કે જે લોકો, તમે સારો વિડીયો મૂકશો તો જે લોકોની સાથે સહમત હશે ને એ કોઈ રિએક્શન નહીં આપે. એને લાગશે કે ઠીક છે ભાઈ, અમે વાત કરીએ છીએ એ તમે વાત કરો છો. પણ જેવું તમે ધુરંધર વિશે કંઈક નબળું લખશો ને એટલે એના જે સમર્થકો હશે ને એ તમારા વિડીયો પર આવશે, તમને ગાળો દેશે, તમને સલાહ દેશે, તમને ધમકી આપશે. અને જે લોકો આવું નહીં કરે એ કોઈ પણ પ્રકારનું રિએક્શન આપશે. મતલબમાં એ તમારી સાથે એંગેજ થશે. હવે ફેસબુક માટે છે ને તમને સલાહ આપે, ધમકી આપે, એ બધું એંગેજમેન્ટ છે. એટલે એને શું લાગશે કે આ વિડીયો સારો છે, એ વધુ લોકોને બતાવશે, વધુ લોકો કમેન્ટ કરશે, વધુ લોકોને બતાવશે અને આ સાયકલ હાલ્યા કરશે. અને આ એકદમ સાચી રીત છે. આમાં કશું ખોટું નથી. તમે જોયા છે કે ઘણા બધા યુટ્યુબર આ જ કરે છે. તમને શું લાગે છે કે ધ્રુવ રાઠી છે એ મૂર્ખ છે? ના ના, એ એવો મૂર્ખ પણ નથી કે એક ડાયરેક્ટરે પૈસા રોકીને મૂવી બનાવ્યું છે અને આની પાસે મિલિયનના હિસાબે સબસ્ક્રાઈબર છે અને એના વિશે નેગેટિવ રીલ બનાવી એનો પ્રચાર કરે. એવું ના હોય. આ મૂવીની જે PR ટીમ હોય ને એને ધ્રુવ રાઠીને અઢળક રૂપિયા આપ્યા હોય કે તમે અમારું નેગેટિવ લખો. એનાથી શું થશે કે એક પ્રકારનું કાઉન્ટર એન્ગેજમેન્ટ થાય કે જે લોકોને ખબર પણ નહીં હોય ને એ લોકો પછી ધુરંધર મૂવી જોવા જશે. એટલે આ સોશિયલ મીડિયાની હકીકત છે. એટલે તમારે શરૂઆત કરવી હોય ને તો તમારે આવી રીતે જ કરવી પડશે. તમે સારામાં સારી કન્ટેન્ટ બનાવવા મહેનત કરશો તો તમે આગળ નહીં આવો. કેમ કે આ જે ચેનલ છે ને ઇન્ડસ્ટોન, બરાબર, તો આમાં અમે સારામાં સારા વિડીયો બનાવતા જ્યારે કે અમે એક વિડીયો પાછળ અમે મહિનો સમય આપતા અને સારામાં સારા એનિમેટર લાવતા. તો એવા વિડીયોમાં 20,000 વ્યૂ આવે અને કોઈ જેવો તો વિડીયો બનાવી દઈએ ને તો એમાં લાખો વ્યૂ આવતા અને આવક પણ આવતી. એટલે આ બધું અનુભવના આધારે કહું છું. એટલે એ સિવાય જો તમારો કોઈ સવાલ હોય ને ખાસ કરીને યુટ્યુબ વિશે તો હું તમને જવાબ આપીશ. તમે મને મેસેજ કરી શકો. કેમ કે યુટ્યુબમાં મને સારો એવો અનુભવ છે. અત્યારે હું યુટ્યુબમાં કામ નથી કરતો કેમ કે હું બાય પ્રોફેશન કમ્પ્યુટર પ્રોગ્રામર છું અને મારી પાસે એટલો મોટો ક્લાયન્ટ બેઝ છે કે મને સાઈડમાં કશું કરવાનો મારી પાસે સમય નથી. એટલે મારી ચેનલો પણ હવે ડેડ પડી છે.